ભુજના શાસ્ત્રીનગર વિસ્તારના લોકો છેલ્લા ઘણા સમયથી સામાન્ય સમસ્યા મુદ્દે હેરાન છે. તંત્ર ધ્યાન આપે તેવી અપીલ. ભુજનો શાસ્ત્રીનગર વિસ્તાર એક સાઇડ સ્ટેશન રોડના રસ્તેથી તથા જૂના રેલવે પાટા પાસેથી કેમ્પ એરિયા સાથે જોઈન્ટ એરિયા છે. ત્યાંના રહેવાસીઓ ઉપરવાસ રામનગરી ડીપી ચોક તરફથી આવતું ગટરના પાણીથી પરેશાન છે. તે પાણી દેશલસર તળાવની આવના સ્ત્રોત સમાન છેલ્લામાં જમા થાય છે અને આ પાણી વહેતું તે દેશલસર તળાવમાં જાય છે. આ છેલ્લા ઉપર આવેલ શાસ્ત્રીનગર વિસ્તારમાં આના કારણે મચ્છરોનો ઉપદ્રવ તેમજ ગંદુ પાણી જે છેલ્લામાં જમા થાય છે તેથી ત્યાં અવરજવર કરવા નાના પુલિયો બનાવી આપે તેવું તંત્ર પાસે ઝંખે છે. તેમજ હળવા દબાણથી મળતું પાણી પણ એક સમસ્યા છે. પૂરતા દબાણમાં પાણી મળે તેવું જણાવેલ છે. બાજુમાં મહોરમની મજલિસો થાય છે જે પણ નજીકના સમયમાં થવાની છે તો આ ગંદકીથી ખદબદ થતું નાલું સફાઈ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. રિપોર્ટ બાય ગુલામ હુસેન સમા, કેમેરામેન કરણ વાઘેલા. ભુજના શાસ્ત્રીનગર વિસ્તારના રહેવાસીઓ કચ્છ કેર ન્યૂઝ પાસે દાન આપેલ કે ભાઈ અમારી જૂની સમસ્યાઓ છે જેનો કોઈ હજી સુધી હાલ નથી આવ્યો, તો એના માટે કચ્છ કેર ટીમે શાસ્ત્રીનગરની મુલાકાત લીધી. જોઈએ એનો આંખે દેખ્યો અહેવાલ. હા, શું નામ છે? મારું નામ છે જૈનાબેન ફકીરમોહન સમા, શાસ્ત્રીનગરમાં રહું છું. અહીંયા છે ને એમામનો ઓટો છે, અહીંયા મજલિસ મોહરમમાં પડાય છે તો અહીંયા ગંદકી બહુ છે, અહીંયા મચ્છર પણ થાય છે ને માણસો બેસી નથી શકતા. 200-400 માણસો પણ મજલિસ સાંભળવા આવે છે તો હવે અહીંયા બધું આ થઈ ગયું છે પણ નથી ગટર સાફ કરવા આવતા માણસો. એટલે અરજી પણ કરી છે ને પાણી પણ અમારે અહીંયા નથી આવતો. એક તો ગંદુ પાણી આવે છે પણ ઘડી વાર જઈએ છીએ તો અમને દાદ દેતા નથી નગરપાલિકાવાળા. એટલે પાણી બહુ ખરાબ છે અને છેલ્લામાં પણ રસ્તો બહુ ખરાબ છે એટલે અહીંયાનું પણ કરી છે અરજી પણ કોઈ દાદ દેતા નથી. હવે અમને આ છે ને બધું નિર્ણય ખપે. છેલ્લા માટે તમે શેની રજૂઆત કરી કે શું બનાવવું છે? અહીંયા પુલિયો બનાવવાનું છે કે ગટરનું પાણી જાય છે અને અહીંયા પણ હમણાં મજલિસ સાથે અમારી મોહરમની તો અહીંયા બેસી શકશે એમ નથી. તમે જોઈ શકો છો કે કેટલો અહીંયા ગંદકી છે. કાઉન્સિલર શ્રી ફકીર મોહમ્મદભાઈ શું કહે છે શાસ્ત્રીનગરના પ્રશ્નો બાબત? છેલ્લા 8 મહિનાથી વોર્ડ નંબર 3માં શાસ્ત્રીનગર અમારી પાસે, એના પછી અગાઉનો વોર્ડ નંબર 7 હતો, એથી પહેલાં 10 હતો, 11 હતો. પરંતુ હું જ્યારે આ વિસ્તારમાંથી નગરસેવક તરીકે જ્યારે હું આવ્યો ત્યારે એ વિસ્તારની વર્ષોથી જૂની માંગણી એ એક ઐતિહાસિક પાણીનું વહેણ છે જે વરસાદનું વહેણ છે અને સાથે સાથે એમની વહેણની અંદર ગટરનું પાણી જાય છે અને તે વિસ્તારના રહીશો અવારનવાર મારા પાસે રજૂઆતો કરેલ છે. એ રજૂઆતના અનુસંધાને મેં નગરપાલિકાના સત્તાધીશો પાસે ફોલો પણ કરેલ છે કે અહીંયા તાત્કાલિક અહીંયા ગટરનું પાણી બંધ થાય. અને બાજુમાં એક ધાર્મિક જગ્યા આવેલ છે જે ઇમામ હુસેનનો ઓટો છે ત્યાં આવેલો છે, જે હર વર્ષ જેમ આ વર્ષે પણ ત્યાં મજલિસો થાય છે. તો આ બાબતે મેં ગઈકાલે જ આપણે તે વિસ્તારની મુલાકાત લીધી છે અને મુલાકાતના અનુસંધાને મેં એ લોકોને આશ્વાસન પણ આપ્યું છે કે વહેલી તકે તમારું આ જે કામ છે ગટરનું પાણી બંધ થઈ ગયા છે. અને જે સફાઈ બાબતમાં મારા વોર્ડ ઇન્સ્પેક્ટર સાથે લઈને ત્યાં પણ અમે વિસ્તારની મુલાકાતો પણ લીધી છે અને તે વિસ્તારના જે પણ ભાઈઓ છે બહેનો છે એ મારી પાસે રજૂઆતો પણ કરે છે અને આવનાર દિવસોમાં તે પુલિયા માટેનું છે એના માટે પણ મારું આયોજન ચાલુ છે. વહેલી તકે જેમ બને તેમ એ પુલિયો બનાવી આવશું અને તે વિસ્તારના જે કંઈ પ્રશ્નો હશે, માત્ર પુલિયો નહીં અને જે રોડ લાઇટની સમસ્યા છે, સફાઈની સમસ્યા છે, ગટરની સમસ્યા તે બાબતે તે વિસ્તારના રહીશો ફોન મારફતે અને મારી ઓફિસે પણ આવીને કહી જાય ત્યારે તાત્કાલિક તે વિસ્તારની અમે મુલાકાત લઈએ છીએ અને જેટલો બનતી કરી અમે એ પ્રશ્નો હલ કરવા માટે અમે તરબેજ છીએ અને બેઠા છીએ.